Very good morning, students. Today is going to be a wonderful day. Today is our 15th lecture, and this is the last lecture of Unit 1. We have covered Introduction to Computer with definition of computer, characteristics of computer, anatomy of computer, types of computer, generations of computer, block diagram of computer, then memory unit, that is primary memory, RAM, ROM, PROM, EPROM, EEPROM, and the last topic in this unit is secondary storage device, in which we have already completed floppy disk and hard disk, which are very important exam point of view. Now, two secondary storage devices have been left: CD-DVD and pen drive. CD-DVD જે છે એનો ક્વેશ્ચન સાથે જ પૂછાય છે અને પેન ડ્રાઈવ જે છે ઇટ વિલ બી ડિફરન્ટ. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ જે છે એ અલગથી એક એવી રીતે પૂછાશે, એક સાથે નહીં પૂછાય કે explain all secondary storage devices. The question may be like this: list all secondary storage devices and explain any one, or list all secondary storage devices and explain floppy disk in detail. For example, explain hard disk in detail. આવી રીતે ક્વેશ્ચનનું ફોર્મેશન હોય છે જનરલી. નો ડાઉટ હું તમને જ્યારે એક્ઝામ હશે ત્યારે પ્રોપરલી વ્યવસ્થિત રીતે ગાઈડ કરીશ કે કઈ રીતે ક્વેશ્ચન પૂછાશે, એના આન્સર્સ કેવી રીતે લખવા, બુકમાં કઈ જગ્યાએ આન્સર આપેલા છે, બધું જ ગાઈડન્સ આપીશ. ડોન્ટ વરી અબાઉટ દેટ. પણ ધીસ ઇઝ માય મેથડ કે કોઈ પણ ક્વેશ્ચન કે ટોપિક આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે એક્ઝામમાં એ કેવી રીતે પૂછાય છે એ આપણે પહેલાં ડિસ્કસ કરી લેવાનું. ઓકે, નાવ થોટ ઓફ ધ ડે, જે તમે ઓલરેડી વાંચી લીધો હશે. આ સ્લાઇડ મેં પહેલાં ખોલી નાખી છે આજે એટલા માટે. ઇફ God is making you wait, then be prepared to receive more than you asked for. એટલે કે કોઈ પણ વસ્તુ તમને મેળવવી છે એમાં જો તમારે રાહ જોવી પડતી હોય, હા, ઈશ્વરનો એવો સંકેત હોય કે તમારે રાહ જોવી પડે, તો તમે જે ઈચ્છો છો કે તમે જે માંગ્યું છે એના કરતાં જરૂર તમને વધારે મળશે એવી તૈયારી રાખવાની. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે હંમેશા ઇમ્પેશન્ટ હોઈએ ગર્લ્સ, આપણને એમ થાય કે આ જલ્દી થઈ જાય, જલ્દી થઈ જાય, હા, પણ દરેક વસ્તુ એના ટાઈમે જ થતી હોય છે. અને જ્યારે એ વસ્તુ એના ટાઈમે થાય ને ત્યારે એનું આઉટપુટ જે છે, એનું રિઝલ્ટ જે છે એ વધારે સારું હોય છે. આપણને એમ થાય કે જલ્દી જલ્દી એક્ઝામ લેવાઈ જાય, જલ્દી જલ્દી રિઝલ્ટ આવી જાય, જલ્દી જલ્દી આપણે કોલેજમાં આવી જઈએ, જલ્દી કોલેજ પૂરી થઈ જાય, પણ કોઈ એવી ઉતાવળ કરવાનો મિનિંગ નથી. કોઈ પણ વસ્તુ જોતી હોય, સે ફોર એક્ઝામ્પલ કે યુ આર આસ્કિંગ યોર પેરેન્ટ્સ ફોર એન્ડ્રોઈડ અને તમને વેઇટ કરાવે છે 2 મહિના, 5 મહિના, 6 મહિના, 8 મહિના, તો તમારે આઈફોન માટે રેડી રહેવાનું કે તમારે આઈફોન મળવાનો છે. એટલે હંમેશા ફ્લેટ બનાવવા કરતાં કે ઝૂંપડી બનાવવા કરતાં મહેલ બનાવવામાં ટાઈમ વધારે જ લાગે. સમજી શકાય એવી વાત છે કે એટલે જો ભગવાન તમને કોઈ વસ્તુમાં વેઇટ કરાવતો હોય, ઈશ્વર તમને રાહ જોડાવતો હોય, તો આપણે બહુ ધીરજ રાખવી, બહુ જલ્દી અધીરા ન થઈ જવું, ઇમ્પેશન્ટ ન થઈ જવું કે ક્યારે થશે ક્યારે થશે, બધું એના ટાઈમે થવાનું જ હોય છે. ઓકે, નાવ લેટ અસ સ્ટાર્ટ અવર ટુડેઝ લેક્ચર. યસ, નેક્સ્ટ ઇઝ કોમ્પેક્ટ ડિસ્ક. બસ સીડી અને ડીવીડી બે એકચ્યુઅલી સાથે જ પૂછાય છે, અલગ અલગ નથી પૂછાતું, પણ આઈ હેવ પ્રિપેર્ડ ડિફરન્ટ સ્લાઇડ્સ ફોર ઈચ ઓફ ધેમ. શું કામ?
કે તમને ડિટેલમાં સમજાવી શકાય અને તમે લોકો સ્લાઇડ્સમાંથી લખી પણ શકો. એટલા માટે બંનેની સ્લાઇડ્સ અલગ બનાવી છે, પણ મોસ્ટ ઓફ ધ ટેકનોલોજી ઇઝ સેમ ઇન બોથ ધ ડિવાઇસીસ. થોડું અલગ છે એટલે એ આમાં બાયફર્કેટ થશે, પણ બાકી કોમન વસ્તુ વધારે છે સીડી એન્ડ ડીવીડી. અને એટલે જ ક્વેશ્ચન પણ આખો જ પૂછાય છે હંમેશા સીડી ડીવીડી. કોમ્પેક્ટ ડિસ્ક, આમાંથી કોઈને કોમ્પેક્ટ ડિસ્ક વિશે કાંઈ ખબર ન હોય એવું હું નથી માનતી. ઇનફેક્ટ આપણે ફ્લોપી અને હાર્ડ ડિસ્ક પ્રોપર એટલા માટે સમજાવ્યું કે એમાંનું તમને આઈડિયા ના હોય, યુઝ નથી કરી, ફ્લોપી જોઈ જ નથી. અને હાર્ડ ડિસ્ક પણ જનરલી ફિક્સ ડિસ્ક હોય એટલે આપણે ડે ટુ ડે લાઈફમાં એવી રીતે હાથમાં લઈને યુઝ નથી કરતા. બટ સીડી ડીવીડી એન્ડ પેન ડ્રાઈવ એ ત્રણેય વસ્તુ એવી છે કે આપણે જનરલી બધા એનાથી ફેમિલિયર છીએ. કોઈ એવું ન હોય કે જેણે સીડી ડીવીડી કે પેન ડ્રાઈવ યુઝ ના કર્યા હોય. અને હવે તો કદાચ ન કર્યા હોય ને તો એ લોકડાઉન પછી તો બધાએ કરી લીધા હશે, કેમ કે અત્યારે ઓનલાઈન જે બધું છે, નાના બાળકો જે છે નર્સરી કેજીથી કોલેજ સુધી બધાને એવરીવન સ્ટુડન્ટ્સ લેવલે તો મેક્સિમમ યુઝ થઈ ગયો છે હવે ટેકનોલોજીનો. એટલે બધાને ખ્યાલ જ છે વોટ ઇઝ સીડી. પણ એક્ઝામમાં આપણે લખવાનું છે. ગર્લ્સ, આમાં ઘણી બધી એવી વસ્તુ આવશે આ સબ્જેક્ટમાં કે તમને ખ્યાલ જ હોય, એમાં કંઈ નવું ન હોય, પણ એ લખતા આવડવું ને એ ઇમ્પોર્ટન્ટ છે. because this is theory subject, so you should be able to write in exam. It is a portable storage device which stores information digitally. આમાં જે ટ્રેક બાય ટ્રેક ને એવી રીતે રેકોર્ડિંગ થતું હતું ને હેડથી, એવું આમાં નથી. આમાં શું છે, ડિજિટલી ડેટા સ્ટોર થાય છે એટલે એની સ્પીડ વધારે હોય. ઇટ્સ ડેટા સ્ટોરેજ કેપેસિટી ઇઝ અપ ટુ 650 MB એન્ડ યુઝવલી હોલ્ડ 74 મિનિટ્સ ઓફ ડેટા. જનરલી સીડીનો જે ડેટા છે એ કેટલી મિનિટ ચાલતો હોય છે? ચાલતો હું એટલા માટે કહું છું કે આપણે ઓડિયો સીડી યુઝ કરતા હોય છે MP3, અથવા તો વિડીયો સીડી પણ યુઝ કરતા હોય છે, નાના એવા વિડીયો હોય તો એ કેટલી મિનિટ ચાલે? તો કે જનરલી 74 મિનિટ્સ સુધી ચાલી શકે એટલો ડેટા એમાં તમે સ્ટોર કરી શકો. હા, ટેક્સ્ટ ડેટા હોય ને તો એમાં તમે મિનિટ્સ ન કહી શકો, કારણ કે તો તમે ક્યારે રીડ કરો, તમે ક્યારે એનું ક્લોઝ કરો, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. પણ જ્યારે ઓડિયો રેકોર્ડિંગ કે વિડીયો રેકોર્ડિંગ છે ત્યારે એની આ જે છે એ ડ્યુરેશન છે કે એટલો ટાઈમ તમે ચલાવી શકો. ઇટ કેન સ્ટોર વેરાયટી ઓફ ડેટા સચ એઝ વિડીયો, મ્યુઝિક, ઓડિયો, પિક્ચર્સ એઝ વેલ એઝ ટેક્સ્ટ ફાઇલ્સ. બધી જ જાતનું બધું આવી ગયું ને. તમે વિડીયો, મ્યુઝિક એટલે કે MP3, ઓડિયો, પિક્ચર્સ એટલે કે આપણા જે ફોટોઝ છે એની પણ સીડી આપણે જનરલી બનાવતા હોઈએ છીએ. ટેક્સ્ટ ફાઇલ્સ નોર્મલી આપણે જે ફાઇલ્સ છે એ પરમનન્ટ સ્ટોર કરી રાખવી હોય તો સીડી રાઇટ કરી લેતા હોય, DVD રાઇટ કરી લેતા હોઈએ. તમે લોકો કોલેજમાં આવશો પછી પ્રોજેક્ટને એવું કરવાનું આવશે તો તમારે પ્રોજેક્ટની સીડી સબમિટ કરવાની હોય કોલેજમાં. જનરલી આપણે પેન ડ્રાઈવનો યુઝ કરતા હોય, પણ જ્યારે ક્યાંય સબમિટ કરવું છે તમારે તો યુ હેવ ટુ યુઝ સીડી. ઇટ ઇઝ ધ મોસ્ટ કોસ્ટ ઇફેક્ટિવ સ્ટોરેજ ડિવાઇસ. કોસ્ટ ઇફેક્ટિવ મીન્સ કે એની જે કોસ્ટ છે એના પ્રમાણમાં તમે ફેસિલિટી ઘણી વધારે છે. એટલે 10 રૂપિયા કે 20 રૂપિયાની સીડી આવતી હોય તો એની સામે એની સ્ટોરેજ કેપેસિટી ઘણી વધારે છે. ડેટા ઇઝ સ્ટોર ડિજિટલી સો ઇટ ઇઝ સિક્યોર્ડ. ડેટા ડિજિટલી સ્ટોર થાય છે એટલે એમાં જનરલી બહુ જલ્દીથી સ્ક્રેચ પડી જાય તો ડેટા કરપ્ટ થાય અને એવી શક્યતા ઓછી છે. ડેટા કરપ્ટ ના થાય પણ બહુ સ્ક્રેચ પડી ગયા હોય કે એવું થાય અને ડિવાઇસ જે છે એ રીડ ન કરી શકે તમારું કમ્પ્યુટર તો પ્રોબ્લેમ થાય, પણ બાકી ડેટા એની અંદર જે છે ને એ હંમેશા સિક્યોર્ડ હોય છે. There are two types of CDs available in the market, CD-ROM and CD-RW. CD-ROM मतलब CD read only memory and CD-RW means CD rewritable. Two types of CDs are available. જે ગર્લ્સ CD-ROM છે ને એ જનરલી આપણે લોકો મૂવીઝની કે MP3ની લેતા હોય એ કેવી હોય? CD-ROM on which we cannot write, we can read only from those CDs. એન્ડ સીડી રીરાઇટ મતલબ કે આપણે જે સીડી ઉપર લખીએ અને પછી પાછું રિરેઝ કરી અને ફરીથી લખી શકીએ
એવી સીડી જો હોય તમારી પાસે, ઇટ ઇઝ કોલ્ડ CD-RW. એની કોસ્ટ છે ને CD-ROMની કમ્પેરિઝનમાં થોડીક વધારે હોય છે. CD-ROM ઇઝ રીડ ઓનલી મેમરી. ઇટ કન્ટેન્સ ડેટા દેટ કેન બી રેડ ઓનલી, જેમાં તમે ખાલી વાંચી જ શકો. ઓડિયો, વિડીયો એન્ડ MP3 CDs ફોલ ઇન ધીસ કેટેગરી. જેમ મેં કીધું કે જે રેડી ટુ યુઝ છે, તમને ખાલી રેડીમેડ એમાં ડેટા સ્ટોર્ડ છે ઓલરેડી. એની ટાઈપ ઓફ ડેટા વિચ ઇઝ ઓલરેડી સ્ટોર્ડ. ટેક્સ્ટ ફાઇલ પણ હોઈ શકે. ઘણી વખત PDF ફાઇલ ને એની પણ આ લોકો જે એજ્યુકેશનલ સિરીઝ હોય છે એ મળતી હોય છે, તો એ પણ ટેક્સ્ટ ફાઇલ પણ હોઈ શકે. પણ વન્સ ઇટ ઇઝ રિટન યુ કેન નોટ મોડિફાઈ ઇટ. એમાં એક વખત જેને લખી નાખ્યું છે, ડેટા ઓલરેડી સ્ટોર કરેલો છે, યુ જસ્ટ કેન એક્સેસ ઇટ. તમે ખાલી એને જોઈ શકો, વાંચી શકો, સાંભળી શકો. CD-RW is a type of rewritable CD. We can write data more than once on it, but we require CD writer to be installed in our computer. Yes, આમાં તમે લખી શકો, પણ એના માટે ખાલી CD ડ્રાઈવ છે ને એ વર્ક ન કરે. જોકે તમારે એ કંઈ નથી બહુ ઇસ્યુ, કારણ કે હવે તો જેટલા પીસીસ હોય છે ને એમાં CD રાઇટર જ હોય છે. હા, પહેલાં તો CD રાઇટર એ પીસી જેટલું મોંઘું આવતું. મને યાદ છે કે જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયા ને માર્કેટમાં CD રાઇટર, એની કોસ્ટ હતી 25,000. હા, યસ, આઈ ટેલ યુ, 25,000 રૂપીઝમાં CD રાઇટર મળતા અને અલગથી લેવા પડતા, કે એમાં CD મૂકો તો જ તમે CD ઉપર રાઇટ કરી શકો. બટ નાવેડેઝ મોસ્ટ ઓફ ધ પીસીસ હેવ ઇનબિલ્ટ CD રાઇટર. આપણે લઈએ ત્યારે CD રાઇટર એમાં આવે જ છે, એટલે તમે એમાં લખી શકો. બોથ ધ અબાઉ CDs આર મેડ અપ ઓફ અ પોલીકાર્બોનેટ પ્લાસ્ટિક, a thin metal coating and a protective outer coating. બેઝિકલી પ્લાસ્ટિકનું બનેલું છે, પણ મેટલ કોટિંગ છે એની ઉપર. They are about 12 cm in diameter and 1.2 mm in thickness. ઓકે, ડાયામીટર એટલે એની જે રેડિયસ છે, સર્કલ છે, 12 સેન્ટીમીટરની CD હોય છે, અને થિકનેસ એટલે એની જાડાઈ જે છે એ 1.2 મિલીમીટર હોય છે. એડવાન્ટેજીસ: વેરી રિલાયબલ સ્ટોરેજ ડિવાઇસ, એટલે ગર્લ્સ તમે એને સાચવીને રાખો તો વર્ષો સુધી એમાં ડેટા સ્ટોર થઈ શકે. રેન્ડમલી એક્સેસિબલ. રેન્ડમલી એક્સેસિબલ મીન્સ કે યુ કેન એક્સેસ ડેટા ફ્રોમ એનીવેર ઓફ ધ CD, કે ગમે તેટલો તમે ડેટા એમાં સ્ટોર કરેલો છે. તે ફોર એક્ઝામ્પલ આપણે યાદ હોય તો પહેલાં CDમાંથી આપણે CD પ્લેયર જે છે એમાંથી સોંગ્સ વગાડતા. હા, તો તમારે ડાયરેક્ટ CD પ્લેયરમાં, ત્યારે તો આપણી પાસે મોબાઈલ હતા જ નહીં, એન્ડ્રોઈડ નહોતા, તો ત્યારે CD પ્લેયરમાંથી તમારે સોંગ્સ પ્લે કરવા હોય ને, તો CD પ્લેયરમાં એવી ફેસિલિટી આવતી કે ડાયરેક્ટલી 5th સોંગ કે 7th સોંગ કે ડાયરેક્ટલી આટલી મિનિટ પછી મારે પ્લે કરવું છે. ઇટ વોઝ પોસિબલ. હા, એટલે રેન્ડમ એક્સેસ પોસિબલ છે. લો કોસ્ટ, ઘણી સસ્તી આવે છે. ડુ નોટ યુઝ રીડ રાઇટ હેડ ટુ રીડ ઓર રાઇટ ટુ સરફેસ. એ પહેલાં જ કીધું મેં ફર્સ્ટ સેન્ટેન્સમાં કે ડેટા ઇઝ રિટર્ન ડિજિટલી. ડેટા કેવી રીતે સ્ટોર થાય છે? ડિજિટલી થાય છે. એટલે જે આપણે ટેકનોલોજી ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્કમાં જોઈ કે એમાં રીડ રાઇટ હેડ હોય અને એ જે CD ફરે, જે ડિસ્ક છે એ ફરે, રોટેટ કરે અને એમાં લખાતું જાય, એવી કોઈ ટેકનોલોજી આમાં છે જ. એટલે એમ પણ એ કેવું છે? સિક્યોર. કમ્પેક્ટ સાઇઝ, લાઇટ વેઇટ, નાની સાઇઝ આવે છે, બધાને ખ્યાલ છે, અને વેઇટમાં પણ સાવ ઓછી હોય છે. ડિસએડવાન્ટેજીસ: ડેટા એક્સેસ સ્પીડ ઇઝ સ્લોઅર કમ્પેર્ડ ટુ હાર્ડ ડિસ્ક. ડેટા એક્સેસ સ્પીડ મતલબ કે તમારે ડેટા એમાંથી લેવો હોય CDમાંથી તો જરાક આવતા, સ્ક્રીન ઉપર આવતા ટાઈમ લાગે. હાર્ડ ડિસ્કના પ્રમાણમાં તો ઘણો વધારે ટાઈમ લાગે, અને એવી રીતે CD રાઇટ કરવી હોય ને તો પણ ઇટ ટેક્સ ટાઈમ. રિક્વાયર કોમ્પ્લિકેટેડ મિકેનિઝમ કમ્પેર્ડ ટુ અધર સ્ટોરેજ ડિવાઇસીસ. એનું જે મિકેનિઝમ છે એ થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે જ બહુ વહેલી માર્કેટમાં અવેલેબલ નહોતી. ઘણા ટાઈમ પછી CD જે છે એ બધા લોકો યુઝ કરવા માંડ્યા. સ્પેશિયલ સોફ્ટવેર લાઇક નેરો એક્સપ્રેસ ઇઝ રિક્વાયર્ડ ટુ રાઇટ ઓન ટુ ધ CD. એટલે કે તમારે CDમાં લખવું હોય, રાઇટ કરવી હોય CDને, તો કોપી પેસ્ટ કરીને નથી કરતા, પણ નેરો એક્સપ્રેસ નામનો એક સોફ્ટવેર આવે છે, જેમાં તમારી ફાઇલ તમારે બ્રાઉઝ કરવી પડે અને પછી તમે CD ઉપર લખી શકો.
It can be damaged due to scratches and dust in long time. મેં પહેલાં જ કીધું કે બહુ જલ્દી એમ નથી થઈ જતું ફ્લોપીની જેમ, પણ બહુ લાંબા સમય સુધી તમે સરખું સાચવીને ન રાખો તો સ્ક્રેચીસ થઈ જાય કે તૂટી પણ જાય છે. સીડી તો તૂટી પણ જાય છે. તો ઇન દેટ કેસ તમારો ડેટા ડેમેજ થઈ શકે. બાકી ડેટા તો એકચ્યુઅલી ડેમેજ થતો જ નથી. ડેમેજ શું થાય છે? સીડી ઇટસેલ્ફ. સીડી તૂટી ગઈ કે એમાં સ્ક્રેચ પડી ગયા તો ઇટ ઇઝ યુઝલેસ. લુક બસ અત્યાર સુધી આપણે 3 સ્ટોરેજ ડિવાઇસ કર્યા: ફ્લોપી, હાર્ડ ડિસ્ક એન્ડ સીડી. એ બધામાં તમે લોકોએ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે મેં સ્લાઇડ્સ એવી રીતે બનાવી છે કે પહેલાં એનું એક્સપ્લેનેશન, એનું પિક્ચર. આમાં તો પિક્ચરની જરૂર નથી એટલે મેં ઇન્ક્લુડ નથી કર્યું. હાર્ડ ડિસ્ક ને ફ્લોપી ડિસ્કમાં પિક્ચર બતાવ્યા છે. અને પછી હાઉ ઇટ વર્ક્સ એન્ડ ધેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. સો ઇફ યુ ફોલો ધ સેમ મેથડ, સેમ સિક્વન્સ in your exam, then it will be beneficial to you. I repeat કે બધી સ્લાઇડ્સ તમે જો લખશો ને તમારી બુકમાં તો એક્ઝામ ટાઈમે તમને ખૂબ જ યુઝફુલ થશે આ વસ્તુ. ઓકે. નેક્સ્ટ સ્ટોરેજ ડિવાઇસીસ DVD. ક્વેશ્ચન સાથે જ હશે DVDનો. The full form of DVD is Digital Versatile Disc. It looks like CD but it has larger storage capacity. DVD જે છે એની કેપેસિટી ઘણી વધારે હોય છે CD કરતાં. કારણ કે આમ જોઈએ ને તો એની ટેકનોલોજી થોડી અલગ છે. ઇટ ઇઝ ડિજિટલ વિડીયો ડિસ્ક ઓર ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. It can also store video, audio, picture as well as text type of data. Its capacity is about 17 GB. એની કેપેસિટી કેટલી છે? 17 GB. એટલા સુધીની એની કેપેસિટી આવે છે. એટલે પહેલાં તો ગઈશ અમે લોકો ભણતા ને ત્યારે તો હાર્ડ ડિસ્કની કેપેસિટી બી 1 GBની નહોતી. એટલી નાની હાર્ડ ડિસ્ક આવતી. અને અત્યારે તમે વિચારી લો કે 17 GBની તો ખાલી DVD આવે છે. પણ આપણને ખ્યાલ જ છે કારણ કે એક DVDમાં આપણે મૂવી, આખું મૂવી જે છે 3 કલાકનું, એ જનરલી જોતા હોઈએ છીએ. વ્યવસ્થિત તમારે મૂવી જોતું હોય આખું પ્રોપર HD વર્ઝન તો એ શેમાં મળે તમને? DVDમાં મળે. કારણ કે DVDની કેપેસિટી વધારે હોય છે. ડેટા સ્ટોર્ડ ઇન સ્પાઇરલ ટ્રેક્સ બટ ટ્રેક્સ આર મોર નેરો. હવે એ ટ્રેક્સની જે તમને ટેકનોલોજી તમને ફ્લોપીમાં સમજાવી હતી, ફ્લોપી, હાર્ડ ડિસ્ક, CD, DVD બધામાં સેમ ટેકનોલોજી છે. એટલે એ જે ડાયાગ્રામ મેં તમને હાર્ડ ડિસ્ક વખતે દેખાડ્યો, સેમ ડાયાગ્રામ યુ કેન ડ્રો ઇન ઓલ 4 ડિવાઇસીસ. 4માં સેમ ડાયાગ્રામ ચાલે કારણ કે ટ્રેક્સની જ ટેકનોલોજી વર્ક કરે છે. પણ આની અંદર જે ટ્રેક્સ છે એકદમ નજીક હોય છે તો જ વધારે ડેટા સ્ટોર થાય ને. They are read by laser beam passing through it when it is inserted into the drive. એટલે કે જ્યારે DVD ડ્રાઈવમાં તમે DVD નાખો છો, ઇન્સર્ટ કરો છો, ત્યારે એક લેઝર બીમ એટલે કે લેઝર લાઇટ, રેડ કલરની એક લાઇટ પાસ થાય છે અને એ લેઝર લાઇટ થ્રુ ડેટા તમે એમાંથી વાંચી શકો છો. એટલે એની ટેકનોલોજી થોડીક અલગ છે. એડવાન્ટેજીસ: ઇટ લાસ્ટ ફોર અ લોંગ ટાઈમ ઇવન ઇફ વી રિપ્લે ઇટ મેની ટાઈમ્સ. કે આપણે એને વારે રિપ્લે કરીએ ગાઈસ તો પણ એની જે રિલાયબિલિટી છે એ ઓછી નથી થતી. એટલે કે ગમે એટલી વખત તમે એને યુઝ કરો એટલે લોંગ લાસ્ટિંગ. ઇન શોર્ટ એને શું કહેવાય? લોંગ લાસ્ટિંગ. રેન્ડમલી એક્સેસિબલ. ઓફકોર્સ જ્યારે તમારે જે મૂવીનો જે સીન જોવો હોય, કટ કરવો હોય તો યુ કેન ડુ ઇટ. લો કોસ્ટ. એની પણ કોસ્ટ ઘણી ઓછી હોય છે. એની કમ્પેરિઝનમાં બાકી બધી ડિવાઇસીસના કમ્પેરિઝનમાં તો ઘણી ઓછી કોસ્ટ કહેવાય કારણ કે સ્ટોરેજ કેપેસિટી ઘણી વધારે છે DVDની. બેટર સાઉન્ડ ક્વોલિટી. યસ, એઝ આઈ ટોલ્ડ યુ કે તમારે જો વ્યવસ્થિત મૂવી જોવા હોય કે વ્યવસ્થિત વિડીયો, ઓડિયો કંઈ પણ લેવું હોય પરફેક્ટ કે 100% જે રીતે સ્ટોર કરેલું છે, જે રીતે રેકોર્ડ કરેલું છે ઇન ધ સેમ વે મળતા હોય છે બધા. તમને ખબર છે પાયરેટેડ વર્ઝન્સ બધા મૂવીઝના કે ઓડિયોઝના મળતા હોય છે, સોંગ્સના. પણ જો DVDમાં તમે ઓરિજિનલ વર્ઝન લ્યો, તમે ઓરિજિનલ HD વર્ઝન, તો એની સાઉન્ડ ક્વોલિટી ખૂબ જ સરસ હોય છે. કોમ્પેક્ટ સાઇઝ, લાઇટ વેઇટ. એ તો બધામાં લાગુ પડે છે. CD, DVD, પેન ડ્રાઈવ કે ત્રણેયની સાઇઝ સાવ નાની હોય અને વેઇટ કેટલું હોય?
સાવ ઓછું હોય. જેમ સાઇઝ નાની હોય એમ વેઇટ પણ ઓછું હોય. ડિસએડવાન્ટેજીસ. ડેટા એક્સેસ સ્પીડ ઇઝ સ્લોવર કમ્પેર્ડ ટુ હાર્ડ ડિસ્ક. યસ, હાર્ડ ડિસ્ક કરતાં ડેટા એક્સેસ સ્પીડ કેટલી છે? ધીમી છે. રિક્વાયર કોમ્પ્લિકેટેડ મિકેનિઝમ કમ્પેર્ડ ટુ અધર સ્ટોરેજ ડિવાઇસીસ. એનું મિકેનિઝમ સીડીની જેમ થોડુંક ડિફિકલ્ટ છે, ટફ છે. ઇટ કેન બી ડેમેજ્ડ ડ્યુ ટુ સ્ક્રેચીસ એન્ડ ડસ્ટ ઇન લોંગ ટાઈમ. એટલે આમ તો ડિસએડવાન્ટેજીસ બંનેના સેમ જ છે, સીડી એન્ડ ડીવીડીના, કે બહુ લાંબા સમય સુધી તમે રાખી મૂકો તો વાંધો નહીં, પણ તમે એને વારે વારે મૂવમેન્ટ આપો, ગમે ત્યાંથી લઈ જાઓ અને ધ્યાન ન રાખો. હા, તમે ડસ્ટનું કે મોઇશ્ચરનું એટલે કે ભેજવાળું વરસાદમાં તમે ધ્યાન ન રાખો અને કવરનો યુઝ કરો તો ઓબ્વિયસ છે સ્ક્રેચ તો પડવાના જ છે ગર્લ્સ. ગમે એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, તમે એનું ધ્યાન ન રાખો, પ્રોપર કેર ન કરો. આપણે કાચનો સામાન ઘરે આવે તો એમાં લખેલું જ હોય હેન્ડલ વિથ કેર. એટલે આ બધી વસ્તુ ટેકનોલોજી રિલેટેડ તો એવી જ છે કે તમે ધ્યાન ન રાખો તો એ બગડી શકે. આફ્ટર ઓલ ઇટ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ. એમાં કંઈ આપણી જેવું તો છે નહીં કે પોતાની જાતે સાજા થઈ જઈએ, આપણે હિલિંગ કેપેસિટી કે દવા કરીએ ને એવી સિસ્ટમ તો છે નહીં. એટલે બગડી તો શકે જ, ધ્યાન ન રાખો તો બગડવાનું જ છે. સો ઇટ વોઝ CD DVD, a common question which we have discussed through different slides. CD advantages, disadvantages, and DVD advantages, disadvantages. You can draw a picture of CD and DVD. And yes, girls, one more thing I would like to tell you, that it is not compulsory to follow the same language as the slides or the book. તમને જો ખ્યાલ હોય કે આના વિશે આવું હું લખી શકું છું, મેં આ યુઝ કર્યો છે તો મારો આવો એક્સપિરિયન્સ છે, ઓર CD DVDનું ફોર એક્ઝામ્પલ તમારે પિક્ચર ડ્રો કરવું છે, તમને ખ્યાલ છે કે આવી રીતે આવે, તો યુ કેન. આ સબ્જેક્ટમાં એવું કમ્પલસરી નથી કે બુકમાં જે લખેલું હોય એ કોપી ટુ કોપી આપણે છાપી મારવું, કે મેડમે જે સ્લાઇડ્સમાં ઇન્ક્લુડ કર્યું છે એ કોપી ટુ કોપી આપણે એક્ઝામમાં લખવું. યુ કેન રાઇટ ઇન યોર લેંગ્વેજ, પણ એ સાચું હોવું જોઈએ. પાછું તમારી લેંગ્વેજમાં તમે હનુમાન ચાલીસા લખી નાખો કે કોઈ મૂવીનું સોંગ લખી નાખો તો એ ન ચાલે. હા, એ ન ચાલે. તમારી લેંગ્વેજમાં તમારે રિલેટેડ ટુ ધીસ ટોપિક, આ જ ટોપિક રિલેટેડ તમને વધારે ઇન્ફોર્મેશન હોય અને હોઈ શકે. હા, કારણ કે બધા યુઝ કરીએ છીએ આપણે અને પ્રેક્ટિકલ વસ્તુ છે, તો યુ કેન રાઇટ ઇન યોર લેંગ્વેજ, દેર ઇઝ નો ઇશ્યુ. બુક, સ્લાઇડ્સ અને મારો લેક્ચર એ બધું શેના માટે છે? તમારી ગાઈડન્સ માટે. તમને પ્રોપર કેવી રીતે સારા માર્ક્સ લઈ આવવા, સબ્જેક્ટમાં શું આવે છે, શું કરશો તો તમને ઓછી મહેનતે વધુ કામ મળશે, આ બધું ગાઈડન્સ આપવાનું મારું કામ છે. બાકી તમને એમ થાય કે અમને વધારે નોલેજ છે ને અમારે ઇન્ક્લુડ કરવું છે, યુ કેન. ફાઇન. પેન ડ્રાઈવ ઓર USB ડ્રાઈવ. અત્યારે તો મારા ખ્યાલે મેક્સિમમ યુઝ જો થતો હોય કોઈ સ્ટોરેજ ડિવાઇસનો તો આનો છે પેન ડ્રાઈવ. ઇટ ઇઝ અ વેરી હેન્ડી ટૂલ ફોર ટ્રાન્સફરિંગ ડેટા. હેન્ડી મતલબ તમે આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો. અને સાથે સાથે ગર્લ્સ જેટલી ઇઝીલી તમે એને મૂવમેન્ટ આપી શકો છો ને એટલી જલ્દી ખોવાઈ પણ જાય છે. મેં આપણી કોલેજમાં મેક્સિમમ લોકોની પેનડ્રાઈવ ખોવાતા જોઈ હશે, મેક્સિમમ લોકોની, કારણ કે ભૂલાઈ જાય પીસીમાં, પછી હોય નહીં, રસ્તામાં પડી જાય પેનડ્રાઈવ. એટલે હેન્ડી જે વસ્તુ હોય ને એ પછી ખોવાની શક્યતા એટલી જ છે. એટલે યુ હેવ ટુ બી કેરફુલ. The full form of USB is Universal Serial Bus. Universal Serial Bus. It is also called pen drive because it looks like a pen and very easy to carry. આપણે એને પેન ડ્રાઈવ શું કામ કહીએ છીએ? ખરેખર USB ડ્રાઈવ જ કહેવાય, કારણ કે USB પોર્ટમાં આપણે એને ઇન્સર્ટ કરીએ છીએ. પણ પેન ડ્રાઈવ આપણે જ પાડેલું નામ છે, કેમ કે એ પેન જેવી જ લાગે છે અને સાવ ઇઝીલી આપણા પોકેટમાં કે પર્સમાં આપણે લઈને ફરી શકીએ છીએ. It is very compact in size as compared to other storage devices. બાકી બધા સ્ટોરેજ, ઇવન CD DVD છે એના કમ્પેરિઝનમાં પણ પેન ડ્રાઈવની સાઇઝ સાવ જ નાની હોય છે અને સાચવવામાં પણ ઇઝી પડે CD DVD કરતાં.
We can plug it in computer through USB port and access data and information stored in it. આપણા જે કમ્પ્યુટર છે એમાં અલગ અલગ પોર્ટ્સ હોય, એમાં જે યુએસબી પોર્ટ હોય, હવે તો અગર માઉસ કીબોર્ડ બધા યુએસબી પોર્ટવાળા જ હોય છે. આપણી કોલેજમાં આવો તો તમને એ સિવાયના પણ દેખાડીશ કે યુએસબી પોર્ટ ન હોય તો કેવું હોય, પણ હવે તો બધું યુએસબી પોર્ટ જ હોય છે. એટલે જેટલા પોર્ટ્સ છે 4-5 અવેલેબલ સીપીયુમાં, ગમે તે પોર્ટમાં આપણી જે પેન ડ્રાઈવ છે એ ઇન્સર્ટ થઈ શકે છે. ઇટ ઇઝ રિમૂવેબલ એન્ડ રીરાઇટેબલ. પેન ડ્રાઈવ જે છે એ કેવી છે? રિમૂવેબલ એન્ડ રીરાઇટેબલ. ધ સ્ટોરેજ કેપેસિટી વેરીઝ ફ્રોમ 32 MB ટુ 128 GB. કેપેસિટી એની કેટલી વધારે છે? 32 MB ટુ 128 GB. મોસ્ટ ઓફ ધ સ્મોલ કમ્પ્યુટિંગ ડિવાઇસીસ લાઇક મોબાઈલ ફોન્સ, આઈપોડ્સ, ટેબ્લેટ્સ, MP3 પ્લેયર્સ હેવ પોર્ટ્સ ટુ અટેચ પેન ડ્રાઈવ. દરેકમાં આપણે ટેબ્લેટમાં યુઝ કરતા હોય છે પેન ડ્રાઈવ, આઈપોડ્સમાં પણ યુઝ કરીએ છીએ, મોબાઈલમાં પણ. હવેના જે લેટેસ્ટ જે છે અપગ્રેડેડ મોબાઈલ ફોન્સ એમાં તો ડાયરેક્ટ પોર્ટ આપે છે. અધરવાઇઝ તમે ઓટીજી કેબલ જે છે કનેક્ટ કરીને પણ મોબાઈલને પેન ડ્રાઈવની સાથે કનેક્ટ કરી શકો છો, અને ડાયરેક્ટલી યુ કેન રીડ ફ્રોમ ધ પેન ડ્રાઈવ. આપણે કરતા જ હોઈએ છીએ ને, ડેટા પેન ડ્રાઈવમાંથી મોબાઈલમાં, મોબાઈલમાંથી પેન ડ્રાઈવમાં ટ્રાન્સફર ઇઝીલી થાય છે. ઇટ ઇઝ શોક પ્રૂફ, ડસ્ટ પ્રૂફ એન્ડ હેવિંગ વેરી લેસ વેઇટ. શોક પ્રૂફ છે એટલે કે આમ તો જનરલી કમ્પ્યુટર ઇટ સેલ્ફ ઇઝ શોક પ્રૂફ, પણ એમાં જો પેન ડ્રાઈવ હોય અને કંઈક પ્રોબ્લેમ થાય તો એનો ડેટા જલ્દીથી કરપ્ટ ના થઈ જાય. ડસ્ટ પ્રૂફ છે, આપણે બધી જગ્યાએ યુઝ કરતા જ હોઈએ છીએ, ખ્યાલ છે, અને સાવ લેસ વેઇટ છે. ઇટ ડઝ નોટ રિક્વાયર બેટરીઝ ટુ ઓપરેટ. રિક્વાયર્ડ નથી, ટાઈપિંગ મિસ્ટેક છે. ઇટ ડઝ નોટ રિક્વાયર બેટરીઝ ટુ ઓપરેટ. એમાં કોઈ બેટરીની એવી સિસ્ટમ હોતી જ નથી, જેમ મોબાઈલ આપણે ચાર્જ કરવા પડે વારે વારે, કે બીજા કોઈ પણ ઓલ સ્મોલ કમ્પ્યુટિંગ ડિવાઇસીસ, એવું કાંઈ આપણે પેન ડ્રાઈવમાં ચાર્જ કરવાનું રહેતું નથી. એડવાન્ટેજીસ. પેન ડ્રાઈવના ગર્લ્સ બધા એડવાન્ટેજીસ જ છે. એઝ સચ એનો કોઈ ડિસએડવાન્ટેજ છે જ નહીં. આપણે બનાવવું હોય તો એ છે કે એ ખોવાઈ જાય. જો તમે સાચવીને ન રાખો તો મિસપ્લેસ થવાની શક્યતા વધારે છે, બિકોઝ ઓફ ઇટ્સ સાઇઝ. સાઇઝ એટલી બધી નાની આવે છે કે પડી જાય કે મુકાઈ જાય, ક્યાંક ભૂલાઈ જાય એવી શક્યતા રહે. એ એક જ એનો ડિસએડવાન્ટેજ હોઈ શકે, બાકી ખાલી એડવાન્ટેજીસ જ છે. સ્મોલ સાઇઝ વિથ હાઈ સ્ટોરેજ કેપેસિટી. સાઇઝ સાવ નાની છે અને એની કમ્પેરિઝનમાં સ્ટોરેજ કેપેસિટી ઘણી વધારે છે. રેન્ડમલી એક્સેસિબલ, મતલબ કે તમે ડેટા ગમે ત્યારે સ્ટોર કર્યો હોય 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પહેલાં, અને તમારે આજે જોતો હોય અને આજે પણ સ્ટોર કર્યો હોય તો ગમે ત્યારે જૂનો નવો ડેટા તમે એક્સેસ કરી શકો છો. નોટ અફેક્ટેડ બાય ડસ્ટ ઓર મોઇસ્ચર. એટલે કે મોઇસ્ચર, ભેજ કે ડસ્ટ, એની અસર પેનડ્રાઈવને બહુ થતી નથી. કારણ કે ગર્લ્સ જનરલી પેનડ્રાઈવ છે ને એનું કવર કાં તો પ્લાસ્ટિક હોય કાં તો મેટલ હોય. એટલે મેટલ અને પ્લાસ્ટિક આ બંને વસ્તુ એવી છે ને કે એ ડસ્ટ અને મોઇસ્ચર બંનેથી તમારી જે અંદરની ડિવાઇસ છે એને એ પ્રોટેક્ટ કરે. આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં કંઈ ભરેલું હોય, કંઈ પણ નાસ્તો, અને એની ઉપર પાણી પડે તો આપણી જે ફૂડ છે ઇટ ઇઝ પ્રોટેક્ટેડ, કારણ કે પ્લાસ્ટિક કવર છે, અને ભેજ પણ ન લાગે. ડસ્ટ ઉડે તો પણ આપણા ફૂડને કાંઈ થાય નહીં. એટલા માટે પેનડ્રાઈવ પણ એમ સેફ છે. પાવર કન્ઝમ્પશન ઇઝ વેરી લેસ. મોસ્ટ ઓફ ધ ડિવાઇસીસ સપોર્ટેડ. લગભગ બધી જ જગ્યાએ તમે યુએસબી પોર્ટ હોય એટલે તમે એનો યુઝ કરી શકો છો. અફોર્ડેબલ પ્રાઇસ. યસ, એકદમ અફોર્ડેબલ. હવે તો ડે બાય ડે બહુ પેનડ્રાઈવની જે પ્રાઇસ છે એ પણ ઘટતી જાય છે, એટલે ઇટ ઇઝ વેરી અફોર્ડેબલ. એન્ડ લાઇટ વેઇટ. વેઇટ પણ એકદમ ઓછું હોય છે. સો ગર્લ્સ, ટુડે we are completing first unit of our subject. It was related with basics of computer, in which we have included all the topics which are covered in your syllabus. એક પણ ટોપિક બાકી રહી જતો નથી. પહેલા યુનિટમાં તમારે આટલા ટોપિક આવે છે જે દરેક સ્લાઇડ વાઇઝ તમને મેં એક્સપ્લેન કર્યા છે.
જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ક્વેશ્ચન્સ પણ આપી દીધા છે. યસ, આઈ શેલ પ્રોવાઈડ યુ અ લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ વિચ કેન બી આસ્ડ ઇન યોર એક્ઝામ. એક સાથે 10 કે 15 જેટલા ક્વેશ્ચન્સ થશે. થિયોરીના જ છે, ઓનલી થિયોરી, જે હું તમને પ્રોવાઈડ કરીશ અને એમાંથી જ એક્ઝામમાં પૂછાશે. એટલે ડોન્ટ વરી અબાઉટ દેટ. અને એ જે હું તમને અત્યારે સ્લાઇડ્સ થ્રુ ભણાવું છું એમાંથી જ હશે એ બધા ક્વેશ્ચન્સના આન્સર. અને એક વખત તમને બધાને બુક મળી જાય એટલે આપણે બુકમાંથી પણ આ બધું જ રિફર કરશું. કે સપોઝ ફર્સ્ટ ટોપિક છે ડેફિનેશન ઓફ કમ્પ્યુટર એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર, તો બુકમાં એ કેટલામાં પેજ ઉપર આપેલી છે. હા, આઈ વિલ શો યુ દેટ. ભલે ઓનલાઈન લેક્ચર કન્ટિન્યુ કરવા પડે, જો તમારે કોલેજમાં આવવાનું થાય દિવાળી પછી તો કોઈ ઇશ્યુ જ નથી. તો આપણે ફિઝિકલી મળીએ, વી હોપ કે આપણે મળીએ. પણ ધારો કે મળવાનું ના થાય તો પણ ઓનલાઈન સેશન્સમાં પણ હું તમને પૂરેપૂરું ગાઈડન્સ આપીશ કે આ ક્વેશ્ચન છે એનો આન્સર બુકમાં આ જગ્યાએ આપેલો છે. અને ગર્લ્સ, જ્યાં મને એવું લાગશે કે બુકમાં ઇનકમ્પ્લીટ છે, આન્સર પ્રોપર આપેલો નથી, થોડીક કન્ટેન્ટ ઓછી છે, આન્સર તો છે જ, આખું સિલેબસ છે, પણ ધારો કે કન્ટેન્ટ થોડીક ઓછી લાગે એવું હશે તો એનો આન્સર હું તમને પ્રોવાઈડ કરીશ. ક્લાસમાં આવશો તો લખાવીશ અને નહીંતર PDF શેર કરી દઈશ. એ બધાને તો હજી જો કે ઘણી વાર છે, કારણ કે હજી એક્ઝામ આવે એ પહેલાં આપણે આ બધી પ્રિપરેશન કરવાની થશે. પણ બી ફ્રી અબાઉટ ઇટ, ટેન્શન ફ્રી રાધર. હા, કોઈ જાતનું ટેન્શન લેતા નહીં કે કેમ લખશું કે કેમ ક્વેશ્ચન હશે ને કેમ આન્સર આવશે. હા, ડોન્ટ વરી અબાઉટ દેટ. ઓકે girls, this is the last lecture before Diwali. I hope all of you will enjoy Diwali and Diwali vacation. But don't forget to be careful. હા ગર્લ્સ, મજા કરીએ, આનંદ કરીએ, તહેવાર છે, આપણો તહેવાર છે, બહુ સારી વાત છે, કરવાની જ છે, આપણે બધા જ કરશું. પણ તેમ છતાં આ જે કોરોનાનો કહેર છે એ પણ ધ્યાનમાં લેવાનો છે આપણે. એટલે બને એટલું સેફ રહેવું એ આપણા માટે હિતાવહ છે. ઓકે, બાકી એન્જોય, હેવ અ ગ્રેટ ટાઈમ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.